મિત્રો આપણે ક્લચ પ્લેટ અને પ્રેશર પ્લેટ અત્યારે લઈ આવ્યા છીએ બિલકુલ જેન્યુન મહિન્દ્રા યુવરાજની, તો તે પણ તમને બતાવી દઉં। તો મિત્રો આ તમે જોઈ શકો છો કે આ જે છે તે ક્લચ પ્લેટ છે મહિન્દ્રાની, યુવરાજ મહિન્દ્રા ના મિત્રો પ્રેશર પ્લેટ છે। તો મિત્રો પ્રેશર પ્લેટ પણ આપણે જેન્યુન મંગાવી છે મહિન્દ્રા કંપનીની। તો મિત્રો એ દેખો આ જો આ ક્લચ પ્લેટ છે મહિન્દ્રા કંપનીની, આ છે ક્લચ પ્લેટ। પ્રેશર પ્લેટ પણ તમે જોઈ શકો છો કે બિલકુલ જેન્યુન મહિન્દ્રા કંપનીનું। તો મિત્રો આમ આપણે માલ નાખવી એટલે ટ્રેક્ટર પણ પોતાની મક્ખણની કોણે હાલે ટ્રેક્ટર, કેમ કે ક્લચ પ્લેટ અને પ્રેશર પ્લેટ બે વસ્તુ નાખી દઈએ એટલે કમ્પ્લેટ કામ કરે છે ક્લચ પ્લેટ અને પ્રેશર પ્લેટ। એના માટે આપણે જેન્યુન માલ નાખ્યો છે મહિન્દ્રા કંપનીનો। તો મિત્રો વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહીજો। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને બને તો તમારા અન્ય મિત્રોમાં પણ શેર કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહીજો। મિત્રો ત્યારબાદ આપણે ફેસિંગ પણ આમાં ફિટિંગ કરવાની છે। તો ફાઇનલી મિત્રો આપણી ક્લચ પ્લેટ ફિટિંગ થઈ ગઈ છે। ત્યારબાદ આપણે બંને ભાગ બે પાર્ટ જે કરેલા છે તે આપણે ફરીવાર પાછા ભેગા કરી લઈએ। તો મિત્રો આપણે ક્લચ પ્લેટને તે બધું ફિટિંગ થઈ ગયું છે, ત્યારબાદ ફિટિંગ પણ કરી લઈએ। તો ફાઇનલી મિત્રો આપણું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે। મિની યુવરાજ 215નું આપણે કમ્પ્લીટ કામ થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો કે ત્યારબાદ મિત્રો આપણે વાયરિંગના શેડા પણ ફિટિંગ કરવાના છે। તો તે પણ આપણે ફિટિંગ કરીને ટ્રેક્ટરની ટ્રાય પણ મારી લઈએ, જેથી કરીને આપણને પણ ખબર પડે। તો મિત્રો વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહીજો।